મારું તો એટલું કહેવાનું હે કે હર સંધવી સાહેબ એ બોલ્યા ને એને પેલા કે તને ભણાયો કોને? તું એમ કે જિગ્નેશભાઈ ના સંસ્કાર ની તારામાં કેવા સંસ્કાર? તને બોલતા આવડ્યું? તે ફાઇટ આપી પોલીસ વાળાને કે હું બેઠો છું, તું ખુલ્લે દારૂ બે ખુલ્લે હપ્તા લે, હું બેઠો છું. એટલે એ સત્તામાં બેઠો એટલે અમને ધમકી આવી. તો બરાબર અમે મહિલા તમે જોયું જામનગર નું કાલે જોયું, એ બેને શું કીધું? નામ આલ્યું આટલા અડા ચાલે, હું આટલો હપ્તો આ સાઈડ ને આલું, આટલો હપ્તો આ આલું, આટલો હપ્તો આ આલું. રાણીપમાં જોયું 3 અડા ચાલે, એનું નામ આવ્યું. તો એ સંજીવને નથી દેખાતું દારૂના અડાના હપ્તા લઈને નથી દેખાતું? તો એને તો એના પોલીસમાં જે પોલીસ એનો હું એમ કહું પોલીસ બધી નથી ખરાબ, પણ ખરાબ હોય ને એને ફુજરાઈન ઉપર સસ્પેન્ડ કરવો પડે. એને આ વસ્તુ ના કરવાની હોય, એને ચેનલ ના હાલવાની હોય. એને તો ઉલટા એને પોલીસને લાયસન્સ આલ્યું કે ખુલ્લા દારૂ દારૂ ને સરસ દેખાવો. પોલીસને લાયસન્સ આપ્યું ઉલટાનું, એટલે પોલીસ તો બેફાન થશે. અમારા જેવા બોલી એને જેલમાં નાખશે, જેલમાં જવા તૈયાર છું. બાકી દારૂ તો બંધ કરીને રહીશ રમીલા બેન રાખી. 1 કરોડની રોજની આવક છે, 1 કરોડની ગુજરાતમાં આવક છે ઢરાકસિંહ દારૂની. કુલ લે 25 લાખ રૂપિયા હર સંધવીના, 25 લાખ રૂપિયા ધારાસભ્યોના. મારું તો એક કેવું હે, તમને જામનગર નો વિડીયો બતાવું કે બેન ખુલ્લે તમારા મીડિયા વાળાને કીધું, નામથી પોલીસ ના નામ આલ્યું કે ડીએસપી ને હું 5,000 હું એને હપ્તો આપું છું, આને હું આપું છું. ઇન્સ્ટાગ્રામ કાલે બનાસકાંઠા નું જોયું, એ બેન ખુદ 500 મહિલા લઈને મેદાનમાં ઉતરી, એના ઘરવાળા એને મારીને હાથ પગ ભાગી નાખ્યા, એને કાઢી મૂકી. 4 સંતાની માં બેન એટલું રડે. તમે સંજીવીને કે તારામાં તાકાત હોય ને તો મરદનો દીકરો હોય તો મારા બૈરાને અમે ઘરે નતું, એટલો હિંમત નથી બૈરાને જવાબ દે. અને એના તાકાત મારી સામે ડિબેટમાં બેસી જા કે તારા ગુજરાતની અંદર ક્યાં ઝડપ વેકાય. એના રાણી પે તને 3 અડા બતાવું, મારી અંગા ચલો રાણી પે 3 અડા બતાવું, ઇંગ્લેન્ડ ના બતાવું. તમને મારા ભારતનું નથી હજુ આવ્યું, રાણીમાં તમને ડ્રગ્સ બતાવું. અમને ડ્રગ્સ ખાય, ડ્રગ્સ 45 લાખ નું પકડાયું. એક લેડીઝ ને નિર્દોષ લેડીઝ ને પકડી 5 લાખ રૂપિયા દંડ લઈને બીજા તારે છોડી મેલી. બરાબર? તો હાર સંધવીને કે તું એનો બળદનો દીકરો હોય ને અને હિંમત વાળો તો મારી સામે ડિબેટમાં બેસ. હું તને આખા ગુજરાતનું ક્યાં દારૂ ક્યાં ડરક, એને પોલીસ ચોકી પોલીસે કેમ એવું બોલ્યું કે હું બેઠો છું તમતારે ખુલ્લે? તમે આવું બધું બોલો છો ભાઈ, પોલીસ કેસ કરશે. અરે કેસ કરે તો જેલમાં જવા તૈયાર છું. જેલ में ગોળી માર દે આ પોલીસ મને. પોલીસે તાકાત હોય તો મને ગોળી મારી દે, બાકી બોલીશ. અને જો અમારા જિગ્નેશભાઈ જે બોલ્યા છે ને એને એના ગર્વ બૈરાના મહિલાનો એની બહેનો દીકરીનો ગર્વ છે. તો વિરોધ કરવા ઉતર્યા તો કોણ દીકરો? ભાઈ મારો ઘરવાળો પોલીસ કોન્સ્ટેબલ હોય ને તો મને ધમકી આલે બેન તું કાલ વિરોધ નહીં કરે, તારા ઘરવાળાને સસ્પેન્ડ કરીશ. તો મારે જખ મારે ઉતરવું પડે ભાઈ, મારા ઘરવાળાની નોકરી. ધમકી તમે ધમકી પોલીસ નો અધિકાર હોય તો મને જવાબ દેવડાવો. અરે સદવીને કે મારી સામે ડિબેટમાં બેસી જાઓ, હું જવાબ દઉં કે ક્યાં ધરક છે. હું રાજકોટમાં પરમદીપ જઈને આવી આ બેન હંગાત બે પોલીસ વાળા કપડાનું ઠકાણું રોડ ઉપર હુતીલા રેલવેમાં એક વિરધીના લાચર લગાડે, ફૂલ લગાડે. હર સંધવી મેન હર સંધવી તો ગૃહમંત્રી બનાવ્યા, ગૃહમંત્રી એટલે ચેતો બનાવ્યો. 8 પાસ એના રૂપિયા બનાવવા માટે મેદાનમાં ઉતાર્યો. ઓલા ખેડૂત નું બતાવી પડે. ખેડૂત આપણા બાપ છે, ખેડૂત આપણા બાપ છે. બરાબર? ખેડૂત કોણ છે? આપણા બાપ છે.